ગાદી હતી, આ જે ગાદી, એ ગાદીને આપણે અંદર બેસાડી, દવા ઇન્જેક્શન ઓપરેશન વગર. એટલે તમને જે ઓલી નસ દબાતી હતી જે પગમાં, એ ઓકે થઈ ગઈ. મિત્રો આપણી સાથે અત્યારે દેવાભાઈ છે અને એને પણ L4 L5 માં ગાદી દબાતી હતી. તો આપણે પૂછીએ કે પ્રભુજી આપને શું તકલીફ હતી ને આપ ક્યાંથી આવો છો? હું સાહેબ જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ચંદવાણા ગામથી આવું. ગયા વર્ષે મને પહેલા નોરતાથી ડાબા પગમાં દુખાવો થતો, એટલે પછી કેશોદથી એકાદી ફેરી દવા લીધી. પછી હું રાજકોટ ગયો હતો, તો ત્યાં મેં MRI કરાવ્યું. તો એવું કીધું કે મને તમને 5મા મણકામાં ગાદી દબાય તો તમને 15 દીની દવા આપું, નકર પછી પાછું બતાવો, નકર એનું ઓપરેશન તમારે કરાવવું પડશે. એટલે પછી YouTube ઉપર મેં તમારો વિડીયો જોયો અને અહીંયા આવ્યો હું. તો 4 ધક્કામાં મને કમ્પ્લીટ થઈ ગયું સાહેબ. અને તકલીફ કેવી થતી આમ પગમાં? તકલીફ એટલે 9 નોરતા દશેરા સુધી, પહેલા નોરતેથી દશેરા સુધી હું સાહેબ રાતથી સૂતો નહોતો, એવો દુખાવો થતો આ પગની અંદર, ડાબા પગની અંદર. પછી બેસવામાં, ઉભા રહેવામાં? નહીં, બેસાતું તો નહીં જ. નીચે જમવાનું ખુરશી ઉપર જ રહેતું, નીચે તો બેસાતું જ નહીં. 4 ધક્કાની અંદર કમ્પ્લીટ થઈ ગયો. અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી. અને ઓપરેશન વગર? ઓપરેશન વગર, કોઈ દવા નહીં કે કોઈ ઓપરેશન નહીં. સરસ. તો આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ? હા સાહેબ, મૂકી શકો ને, કેમ નહીં. તમે શું કહેવા માંગશો? નહીં સાહેબ, હું તો અત્યારે મારા માંગરોળની અંદરથી અત્યારે 15 દર્દી આવે, જેટલા આજે હું 2 દર્દીને લઈને આવ્યો. બાકી 15 દર્દી તો ઓલરેડી આવે. કારણ કે ત્યાંના દર્દી જો આવી કોઈ પણ તકલીફ હોય એટલે હું તરત કહું કે ભાઈ તમે ભાવનગર ડૉક્ટર દર્શન કામોઠી સાહેબની અહીંયા વયા જાઓ, તમને 100% રિઝલ્ટ મળશે. એકચ્યુઅલી હોય કેવું કે આપણે શું કરીએ કે આ કરોડરજ્જુ હોય, કરોડરજ્જુમાં આ ચોથા પાંચમા મણકામાંથી નસ દબાય. બરોબર, આ ડેમો છે, મોડેલ. હવે એ વસ્તુ તમારા MRI છે. આપણે MRI માં પહેલા હું તમને બતાવું કે આ ચોથા પાંચમામાં જે ગાદી દબાઈ છે તે આપ જોઈ શકો છો. 9 કમ્પ્રેસ થાય છે, આપ જોઈ શકો છો. સ્પાઇનલ કોર્ડ જે તમારા MRI માં જે આપણે જોયું, બરોબર, એ સેમ હું તમને આમાં સમજાવું કે ઘણીવાર આમાં જે મણકા હોય 33 હોય ને 23 ગાદી હોય, તો ઘણીવાર બેસવામાં ઉઠવામાં આપણે ઘણીવાર બસમાંથી અથડાણા હોય અથવા રોદવાયો હોય, વજન ઉચક્યો હોય, તો આ ગાદી દબાય. બરોબર, શરૂઆતના સ્ટેજમાં કેવું હોય કે થોડી દબાતી હોય, પણ એ પાછી હિલિંગ થઈ જાય. થોડી દબાય, પાછું સરખું થઈ જાય. પણ આપણે ધ્યાન ન આપીએ તો એ ઝીણો દુખાવો વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ સુધી રહે, વધી જાય. પછી ધીમે એ ગાદીમાં પ્રેશર આવતું જાય, એની ફાટતી જાય, ડીજનરેશન ડિસ્ક થઈ જાય. એટલે બહાર આવે, અને બહાર આવે એટલે અહીંથી 60% ની નસ તમને દબાય. આ જે છે ને યલો કલરની, એ 60 કમ્પ્રેસ થાય. એટલે પગમાં તમને ખાલી ચડે, ઝંઝાટી આવે, ખાલી ચડતી, બેસવામાં તકલીફ પડે, ઊભા રહેવામાં તકલીફ પડે. તો આપણે શું કર્યું કે આ જે ગાદી હતી, આ જે ગાદી, એ ગાદીને આપણે અંદર બેસાડી, દવા ઇન્જેક્શન ઓપરેશન વગર. એટલે તમને જે ઓલી નસ દબાતી હતી જે પગમાં, એ ઓકે થઈ ગઈ. કોઈ પ્રોબ્લેમ નથી. અને દવા વગર આ ટ્રીટમેન્ટ થી સર્જરી કે દવા કે ઇન્જેક્શન આપવાની જરૂર દવા નહીં કે કોઈ ઇન્જેક્શન નહીં, કોઈ વસ્તુ નહીં. અને આમને મટી જાય. અને ઓપરેશન કર્યા પછી તો બહુ તમારે કાળજી રાખવી પડે. અત્યારે તમે કાંઈ ધ્યાન નહીં રાખતા? ના, અત્યારે કોઈ સાહેબ, મારે મંડપ સર્વિસ નું છે, કાંઈ 4 ટેક્ટર માલ ભરાવું ને ઉતરાવું, કોઈ કાંઈ નથી થતું, કોઈ પ્રોબ્લેમ નથી થતો. સરસ. લો, આ બધી થોડુંક હવે ધ્યાન રાખજો. ના, ધ્યાન તો એમ તો રાખીએ જ સાહેબ. સારું થઈ ગયું, બહુ સારી વાત છે, પણ ધ્યાન રાખવાનું છે, જેથી કરીને ફરીવાર
આ પાછું આવું ન થાય. આવું ન થાય ને તમે માંગરોળ થી લઈને અહીંયા ધક્કો ખાવો ન પડે. 100% હમણાં વર્ષથી ધ્યાન સાવ રાખો ને હા. તો ફરીવાર કોઈ દિવસ કાંઈ હા. તકલીફ થાય નહીં. નહીં. તો આવા ઘણા બધા તમારો વિડીયો જોશે હા તો એની માટે તમે શું કહીશો? નહીં સાહેબ, 100% કોઈ પણ દર્દીને, દાદીને કે મણકાની આવી તકલીફ હોય તો 100% આ સારું થઈ જાય. હો, વાહ પ્રભુ વાહ. અને ખરેખર તમે કોઈ ભગવાનનું રૂપ છો. હો, ભગવાને નિમિત્ત કરીને મોકલ્યા હોય ને અમે નિમિત્ત છીએ. નિમિત્ત. અને આ બધું સાજા જે કરે છે પ્રભુ જ કરે છે. ભગવાન, તમે બધા પ્રભુના સ્વરૂપમાં જ આવો છો. તોય સાહેબ ઘણા દવાખાના અમે તો ફરીએ સાહેબ. હો, અત્યારે અમારા પેલા દર્દી આવ્યા તો એને નહીં નાખ્યો તો 70-80 હજાર રૂપિયા હમણાં નાખ્યા. હા. હો, એ તો ક્યાં રિકવરી નથી મળી. તો આજે હું પછી તો એ 2 દર્દી જ લઈને આવ્યો. હો, અને નહીં જેવા ખર્ચામાં થઈ આ જાય. નહીં જેવા ખર્ચામાં. હો, ના ના, સરસ. જો થઈ ગયું એ ખૂબ ખૂબ સારું કામ થયું આપણે, અને સાજા થઈ ગયા એ મહત્વનું છે. ખૂબ ખૂબ આભાર કાકા. હા ભલે સાહેબ, કહેવાય. ઊંડો શ્વાસ લો. છોડો. ઊંડો શ્વાસ છોડો. ઊંડો શ્વાસ લો. છોડો. ઊંડો શ્વાસ લો. છોડો. ઊંડો શ્વાસ લો કાકા. છોડો. ઓકે ઓકે. લૂઝ લાગી ગયું.